ગ્રામજનોની એકતાની જીત ડાયવર્ઝન હવે સુરક્ષિત માર્ગે। અકસ્માતોની દહેશતથી મુક્તિ, ખુશીના રંગે રંગાયા ભીલાપુર રાજલીના લોકો। ડભોઈ તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર ભીલાપુર રાજલી ગામના લોકોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીએ આખરે સાર્થકરૂપ ધારણ કર્યું છે। ઢાઢર નદી પર ઓવરબ્રિજનું કામ શરૂ થતાં અગાઉ એક લાંબુ, ખતરનાક અને અસુરક્ષિત ડાયવર્ઝન બનાવાયું હતું, જ્યાં છેલ્લા ઘણા સમયથી વારંવાર અકસ્માતો સર્જાતા હતા। ગ્રામજનોએ અનેકવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો। વારંવાર થતા અકસ્માતો અને તંત્રની ઉદાસીનતા સામે ભીલાપુર અને રાજલીના લોકોએ રસ્તા રોકીને ચક્કાજામ કર્યો હતો। જીવના જોખમ સામે ગામજનોએ એકતા બતાવી તંત્રને કાર્યવાહી કરવા મજબૂર કર્યું। ગ્રામજનોએ ઉઠાવેલા ગંભીર સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને સ્ટેટ હાઇવે R&B વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો। ચક્કાજામના માત્ર 24 કલાકની અંદર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને લોકમાંગણી મુજબ ડાયવર્ઝનને વધુ નજીક અને સુરક્ષિત સ્થાન પર તાત્કાલિક રીતે ફેરવી દેવાનો નિર્ણય કર્યો। આ પગલાંથી અકસ્માતોની સંભાવના ઘટશે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થશે એવી ખાતરી પ્રાપ્ત થઈ છે। યુદ્ધના ધોરણે કાર્ય પૂર્ણ થતાં ભીલાપુર અને રાજલી ગામના લોકોમાં ખુશીની લહેર દોડતી જોવા મળી। ગામજનોએ તેમની માંગણીને માન આપી તાત્કાલિક ઉકેલ લાવનાર R&B વિભાગ તેમજ આ મુદ્દાને પ્રકાશમાં લાવનાર મીડિયા પ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર માન્યો। આ ઘટનાએ ફરી સાબિત કર્યું કે જ્યારે લોકો એકતા દાખવે અને તંત્ર સંવેદનશીલ બને, ત્યારે કોઈપણ ગંભીર સમસ્યાનો ઝડપી અને અસરકારક ઉકેલ શક્ય બને છે।